તો ફાઇનલી ગાઈઝ ઘણા દિવસ પછી આવ્યો. આજ તો પણ બ્લોગ નહીં પણ રેસીપી કરવાની છે. રેસીપી છે ચીઝ પનીર ગોટાળો. જુઓ અત્યારે લસણનો વારો છે. અમારા ભાઈ સુધારે છે લસણ. તો જાણે ઓલા ચાઇનીઝ વાળા કેમ સુધારતા હોય, ચાઇનીઝ વાળા કેમ સુધારે એમ સુધારે છે અત્યારમાં. હા ભાઈ જો અમારા બ્લોગમાં આવે છે. તારે શું કેવું? તો કેમ છો મિત્રો, આપણે આજે બનાવવાનું છે ચીઝ પનીર ગોટાળો. તો તમે જોઈ શકો છો બધું લસણ કપાવવાનું ચાલુ થઈ ગયું છે. અને બાપુ લસણ બહુ મોંઘું છે માર્કેટમાં. વરસાદ નથી પડ્યો નથી પડ્યો એટલે કે પડી ગયો એટલે અહીંયા સોમાં હું આવવા દે ભાવ વધી જાય. આપણે લસણની એક કન્ટેનર ઉતારવાનું છે. ખેતી કરી નાખી. ઉતારવાનું છે આપણે બ્લેકમાં વેચશે બ્લેકમાં. તો આપણે અત્યારે ચીઝ પનીર ગોટાળો બનાવી છીએ. તમારે ખાવું હોય તો આવતા રહ્યો. પ્રોગ્રામ અહીંયા રાખેલો છે. આજે કઈ ખુશીમાં છે? ખુશી નહીં, આજે અમારે રવિવાર છે ને. રવિવારે તમને રવિવારે તો ખબર જ છે બહાર જવાનો પ્રોગ્રામ હોય ત્યાં કાકનો કાક. તો આજે અમે વિચાર્યું કે બહાર ખાવા નથી જવું, અમે બનાવી ચીઝ પનીર ગોટાળો ઘરે. તો અમારી ચેનલમાં બનાવ્યો તમને બતાવી આગળ. હવે રેસીપી વાળી એક ચેનલ અલગ બનાવી દો. અમારે ઘરે જ બનાવવાનું ચાલુ કરવું છે. કારણ કે અમે આને હવે બધા કારીગર થઈ ગયા રસોઈના. મને બધું બનાવવા, અમને બધું આવડે છે બનાવતા. ચેનલ બનાવી નાખી. હવે ચેનલ બનાવી નાખી. આપણે એક લારી ખોલવાની છે પછી ફાસ્ટ ફૂડની. પેલા લારી ખોલશું, તમારો સપોર્ટ કયો એટલે એને હોટલમાં કન્વર્ટ કરશું. પછી 5 સ્ટાર હોટલ બનાવશું. પછી આપણે ઢોલી ચાય વાળો ને ઓલો બીજો કોણ છે ઓલો ડોલી ચાય ને ભાઈ અમારું નામ એવી રીતે આવશે. અમને ઓલા કોણ મળવા આવશે આપણને? જમજમ ઇલેક્ટ્રિક વાળા. જમજમ એ સમજી જાય ધૂમધામ જમજમ વાળો છે ને, એ અમને મળવા આવશે. અમારું પાસપોર્ટ ચાખવા આવશે. આમ જ કરી તો તમને આગળ બતાવી અમે કઈ રીતે બનાવી છે. આ બધું આમ આ પોયરા જમવા આવેલા હે. હા યાર ચીનું એને આ દેવાય છે. દેવાય છે મોરે મોરો આવતા રો કહી દે. ચીનો અમારે ચીઝ પનીર ગોટાળામાં સારસિંગ પણ તો પોલો કંપનીની સ્પેશિયલ ખારી સિંગ લાવ્યા છે આપણે. ત્રણ પાંચડા 55 દાણા આવે આમાં. કેટલા દાણા? 555 દાણા આવે આમાં. ફાડા ગણાઈ ગયા? બધું ગણાઈ ગયું આમાં. ભાઈ 555 આવે છે. હવે આને આપણે કે અમે ગણતા નથી. કોઈતરા ઉડાડવાના છે. હું ઉડાડવાનું? કોઈતરા અલગ કરવાના છે અને દાણા અલગ કરવાના છે. હવે અમે કરી નાખી પોચરા અલગ. અનબોક્સિંગ કર્યું છે, જોઈ લો તમે. જોઈ લો. આ પોચરા હવે અલગ કરવાના છે. હવે અમે અલગ કરી નાખી. જો કે અમારે 2 લસણ બાકી રહી ગયા હતા. જો આ કચરામાં વહી ગયા હતા, એ લેવા જ પડ્યા અમારે. કોઈતરા નાખી દીધા ને એમાં ગોતી. કારણ કે એક લસણની ફૂલ કિંમત છે. દાંડી આ મોના જેવો ભાવ છે. આનો છે કોના કરતો મોંઘો ભાવ છે. લવિંગિયાની લૂળ લે ખૈર હોય ફૂટી જાય પછી એક લવિંગિયા વીડતા હોય એટલે લસણ વીડવી છે. બહુ મોંઘું છે એટલે અમારે લેવું જ પડે. આપણે સારી સિંગ ઉડાડી છે. હા જો દાણા તો આમાં અડધા સિંગ ઉડાડી દીધી. ઓકે હવે રોહડામાં આવી ગયા છે. હા ભાઈ પાઘડી કરી નાખી છે માથે. આપણે દેશી સ્ટાઇલમાં શાક બનાવવાનું છે એટલે પાઘડી પાડી છે. જો કે મિક્સર ને એવું બધું છે.
હમણાં લીધો શું છે નાખવાનું છે. ઓલા વિજય સેલ્સમાંથી લીધું છે હજી હમણાં નવું લીધું છે. આ જો એનું છે નાખવાનું. કરી નાખ્યું કરી નાખ્યું ઘર કડીકમાં. મને શું વાર લાગે તો ગાય વાલી બતાવી આપો કર નાખ્યું. હા બધું જણાવી. હવે રસોડામાં આવી જશે જોઈ દો. પાપડ એક અહીંયા છે એનથી મોટી ઓલી હમણાં બતાવું સ્ટાર્ટ કેવી રીતે ઈ. સિંગ ક્યાં નાખી મોટી હવે કરી દીધો છે ગેસ ચાલુ. માથે ચડી ગયો છે. હવે તેલ ગરમ થાય છે. જો ગેસ ચાલુ છે. આ ભાઈ આટા મારે છે. કોણ સમજાવે મારે આટા મારવાથી ના કેટલું કામ થાય છે. બે દાણા હું ખાઈ લઉં. ફૂકો પાપડ લિજ્જતના પાપડ ભાંગીને બતાવો. ના ના ભાંગવા નથી. ફૂકો પાપડ ય નો ભાંગે ને આમ કરું ને કે બધા નોખા પડી જાય. હું આપું તેલ આવે છે હવે ગરમ થાય છે. મચ્છર માર્યા હે તેથી ખબર ને કેટલા માર્યા હતા રાતે ઓલા પણ કયા મચ્છર? એ કે મચ્છર માર્યા ક્યારે એમ તો તેથી હાઈવે બેઠા હતા પણ ઓલા પણ જાતા હતા ઊભા ઊભા ત્યાં 10-15 નું મર્ડર કરી નાખ્યું તું મેં. ગાઈસ મર્ડર કરવા વાળા છે. પાઇપ નખાવ્યો હે બુલેટમાં અત્યાર સુધી ભૂંગળી ખોટું ખોટું બાકાસી કરે આ તમારી સામે ગાઈસ એમ નહીં અત્યાર સુધી કહેતા હતા પાઇપ ભૂંગળી છે ભૂંગળી હવે મોટો પાઇપ નખાયો હોય બુલેટમાં લીધો બુલેટ લાવ્યા પાઇપ છે છે. બુલેટ લીધું છે. એ તો તમને જે બ્લોગ હજી અમારો આવ્યો નથી. ફોન અમારો થઈ ગયો છે ખરાબ. ડિસ્પ્લે વહી ગઈ. થોડોક ખર્ચો આવ્યો હોય ફોનમાં એટલે થોડાક ટાઈમથી અમારા વિડીયો બંધ છે. ફોન રેડી થઈ જાય ને પછી અમે પાછા માર્કેટમાં આવશું. હવે મળી પ્રોડક્ટ બનાવી નાખી પછી મળી. તો ભાઈ આપડા અત્યારે ચીઝ પનીર હું બનાવે ચીઝ પનીર ગોટા ચીઝ પનીર ગોટાળો બનાવે છે એમના કારીગર છે. તો ભાઈના ગરમી થાય છે તો આપણે એને સન્માન વટાડીને એમનું સન્માન કરીએ છીએ. પરસેવો લોસવા થાય ને વળી કાંગડી એટલે સન્માન કેવું રૂમાલ વટાડી આવું સન્માન હાલે છે અમારું. કટિંગ જ છે થોડાક દાણા સુધારી દીધા. જો તેલ આવી ગયું છે. ઓલરેડી કટિંગ કરીને રાખ્યું દાણા લીલા દાણા. પેલા શેનો વારો છે? આ જાય છે આદુ લસણ અને મરચી. આદુ લસણ ને મરચી. જો ભાઈ ફૂલ તેલ આવી ગયું છે. ફૂલ આવી ગયું છે બાકાજી કે. તો આપણે ચીઝ પનીર ગોટાળાનો શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે. તમારે કોઈનો ઓર્ડર દેવો હોય ને તો અમે ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપી દેવું. તમે શુભ ઓર્ડરમાં અમને બોલાવી શકો છો. આપણો ચાર્જ બહુ થોડો હેવી છે હો. એક શાક ફોન બનાવવાનો આવ્યો એલા 20,000 રૂપિયા થાય છે. ગાઈસ અમારા ફોન આવી ગયો છે. 2 મિનિટ બનાવી લો. તો ગાઈસ લસણ નાખી દીધું છે. જો કે હું બહાર વયો ગયો તો ફોન આવી ગયો તો લસણ નાખી દીધું. હવે માથે ધાણા. તો ગાઈઝ એક્ચ્યુઅલીમાં આપણને ને મંત્રીના ફોન આવતા હતા એટલા માટે આપણે બહાર ગયા હતા તો પાછા આવી ગયા છીએ. એમાં લસણ નાખ્યું એમાં ભૂલાઈ ગયું. આવતી ચૂંટણીમાં આપણે ઊભું રહેવાનું છે. બાબા બાટલી એ આપણું નિશાન છે બાટલી એટલે ભૂલતા નહીં. ચૂંટણીમાં આવવા દો પછી બાટલી. બાકા જીકી જ બોલાવાની છે. બસ બાબા બાટલી શાંતિ હવે જો ગ્રેવી રીત બને છે અમારી. આમાં કરી દો ચીઝ ને પનીર. ખમણી ખમણવાનું છે. તો આપણે ચીઝ ને પનીર ખમણી નાખવી. હમણાં બાકાજી કે બનાવી હતી. આ ચીઝ પનીર ખમણવાનું સાધન છે. હમણાં બાકાજી કે ફૂલ. ત્યાં આમ છોલાઈ જાય સીધા ઘણી નાખવી છે. હાલો ખમણી નાખ્યું. હવે અમારું પનીર કેટલા નાખવાના છે એલા? જો આ મોટું છે આ નાનું છે તો મોટું ને એક નાનું નાખવી આપણે. જો કે અમારે પનીર ની તો અહીંયા ફૂલ બાકાજી કી ડાલે છે. આ ચીઝ બીજું કઈ નાખવાનું છે માયોનીઝ છે પછી આ ઓલી શેજવાન છે બર્ગરનો છે મસાલો. જો કે અમે આવા મસાલા દાયા રાખવી છે આવું બધું ખાવા. એ ટોપરું છે પોપડું નથી ટોપરું નાખવાનું. નાળિયેર વધારે નાખવી. નારિયેળ નાળિયેર વધારે નાખવી તો ડાયરેક્ટ છીણી નાખશું. ફૂકું ટોપરું જોવે ને. ટોપરું
શું કરું લઈ આવું ટોપરું તો હવે કે હાલ છે દીપુન મેકલ ને લઈ આવો. હા તો આપણે હોકો ટોપરું લેવા જવાનું છે અને આ બધું ચીઝ ને એ છે આપણે થોડું ખમણી નાખ્યું કેટલું ખમણું બધું ખમણવાનું. ના ના આ લાવ દેખાડું. અમારે આ કર નાખ. શાક બનાવવા વાળાને પૂછવું પડે કેટલું સુધારવું આ તો પડે. બહુ થઈ ગયું છે. એ નાનું મૂકી દે. મોટો ગાઈઝ આપણે બહુ કાઈ નહીં જાવ જવા જો ગાઈસ અડધું પનીર સીધ હું કરી નાખ્યું ખમણી નાખ્યું છે હાલે. જો ખમણી નાખ્યું હવે આ ચીઝનો વારો આ ખાઈ જા. હાલો હવે આને પણ ક્રર કરી મને નાખ્યું વતન ગયું હાલ આ એક બાકી છે ખમણી નાખાય આખે આખું હે થઈ ગયું. આખું ના હાલા. કેટલું કટિંગ કરી દે ખમણવાનું હતું ના એમ ખમણું છું આયા. ખમણું જ છું આયા. લાવો લાવો ના ના એને ન દેતા એટલે હું છું. Actually, હું ફરીથી દીપુ દીપુ અમારી બાયુ માણા કહે છે કે લાવો અમે કામ કરાવીએ એમને કોણ સમજાવે એકચ્યુઅલી માં એને મગજની બેઠી છે અત્યારે અને છે થોડું ને બાયું હતી ને તો જ તમારાથી કાંઈ થયું છે બરાબર ઈ તો વટાણા નહીં. શીખી ગયા એટલે બાયું વટાણા ભાઈ. મરઘોની મહેંદી કરો માં અરે મર્દોની મહેફિલમાં આવી બાઈઓ તો નાની બાકાજી કે બોલાવા કરતા હોય જો આ પનીરનો આવો કઈ સામે તો ખબર ચીઝ. પડે. ચીઝ ચીઝ ખમણવાનું મસાલો ગોટાળા. આલે ઈ બટાણાનો મસાલો હોય મસાલા બીજું ફોન કરી દે સાને. વિડિયો ચાલુ કરવાનું ભૂલી ગયો તો હમણાં બાકાજી કે હાલતી હતી બાકાજી કે હાલતી હતી અમે એવું છે થોડીક બાયુ છે ને એ પાવરમાં થોડાક આવી ગયા ઉડે છે બહુ તો ઈ તો ઓલું જ પડે ને તમારી હવા બહુ વધવા માંડે એટલે ભાઈઓ મારા અહીંયા બોલી એ એવું કે ભાઈઓના કામનાથી ભાઈઓ તેનું હું? credit નથી લેતા ઓ કીધું ઓલું હું બનાવવાનું છે ને કાક હું કીધું ચીઝ પનીર ગોટાળો એ નહીં આમાં આગળ બીજું કાક બોલા ખબર નથી પડતી એટલે હે ખબર નથી પડતી એવું કીધું એટલે એટલે તો તમને ખબર નથી પડતી તો નથી પડતી હું ખબર નથી પડતી આ પોલ બાકાજી કે અહીંયા હું બનતું હોય ને અમને ખુદને નો ખબર હોય પણ બંને પછી ખાવાનું હાલે એના ડબ્બામાં નાખીને મેકી દે ઉપરનો પેપર કઈ ગયું કાઢી નાખ્યું એને બધું. આ જો ચીઝ એ પણ છીલી નાખી છે આ વિડિયો બનાવવા જેવો છે ઓલા બે માણસનો વિડિયો આવે ખબર ગ્રેવી બને છે ફૂલ બાકાજી કી પેપર કઈ ગયું ને ઉપરનું એ બધું છીલાઈ ગયું પેપર પેપર સોલી નાખ્યું મર્દોની પેપર હોતું જાય હા એટલે આલો બીમાર પડવાની વારી આવશે જ તે અમારી પેપર મર્દોની મહેફિલ છે મારા કાંઈ ના દુકાન થાય. ગઈ. અમે તો ભાંગના એવાયા. અમે ચીજ ના એવાયા આવી માય કાંગલી તમારી શું કહેવાયા મેંગી મેંગી નો હાલે માય કાંગલી આવી મેગી બેગી નો હાલે મર્દોની મહેફિલ માં તો પાસ્તા તો હું કોરિયન મેગી નો હાલે ભૂખ લાગી હોય તો પાસ્તા કોરિયન બોલિયન બધું ખાવું પડે બરાબર છે કે તો આ બહાર જઈને મંત્રી નો ફોન આવ્યો છે હું ઉપાડી હા. લઉં. મારો ફોન ક્યાં? નાખી દીધી છે ભેગી ભૂલાઈ ગયું મને ચાર્જિંગમાં ફોન હતો તો આપણે વિદેશથી માલ મગાવ્યો હોય સ્પેશિયલ વિદેશથી એટલું કેમ? ફોરેન થી માલ મગાવ્યો છે આપણે અબ ડાલે ગે છે હું નાખવાનું ટાટા નમક ટાટા નમક થોડું સા મીઠું નમક એમ નહીં આમ આવે આમ એ ડોલી ચાય વાળાને ઘોડે કઈ એ તો આમ કરે ને આમ દૂધ આમ નાખે છી ગોબરો યાર ગયો એટલે કીધું તું આ મર્દોની મહેફિલ છે જાય છે અંદર ચીઝ ને પનીર હવે જાય છે અંદર અને તો છે ને બનાવી જ નાખજે વિડીયો કાલ કાલ ના કાલ ચડાઈ દેવાનો છે આ બ્લોગ અમારો એમાં હોતે કોલેબોરેશન થાય છે હવે જોયું યુટ્યુબમાં વોઇસમાં નાખી દઈ ને એડ બતાય અમારે હવે કરવાનું છે શું કરવાનું એડ બતાય એડ બતાય માર્કેટમાં આવવું પડશે ને બાપુ અમારે બાગાજી ગીની બોલાવવાની કેટલો ટાઈમ અમે બીજા કરતો કેટલાક બીજાના વિડીયો જોઉં હવે અમે ચાલુ કર્યો ફૂલ બાકાજી કી એકવાર પડદો ખેવાય છે એકવાર પડદો ખેવાનો હોય આપણે એ ટૂંક સમયમાં તમને કહેવું કેનો
કાળા કપડામાંથી કાળા કપડામાંથી કાળો નાક કાઢવાનો છે. પેલા એ નહીં કહેવાનું હું કાઢવાનું. ધોળો નાક કાઢશું બસ, પછી ભલે બીજો ઓરેન્જ નાક કાઢવી. જો ચૂંટણીમાં આવી જાવે ને એટલે બાપુ આપણે શોરૂમ ખોલો. અત્યારમાં આવી ગ્રેવી થઈ ગઈ છે. હું કીધું Guys, તમને હું ચાક બતાવું જોવો પેલા. જો અમારા આ ભાઈ પાવ તળે છે. તો ગાઈસ પાવ કેવી રીતના તળે. બોલો ભાઈ. આપણે પાવ બનાવી છે અત્યારે. હા હા મસ્ત કડક પાવ બનાવી દીધો બાકાજી, મજા આવી ગઈ પછી. ફૂલ કડક પાવ. તો હવે ખાવા ટાણે મળી ચાર્જિંગ માં કીધો ફોન ને. ફાઇનલી ગાઈસ બધું તૈયાર કરીને ખાવા બેસી ગયા છે. તો તમે ક્યારે ખાવાના છો? પાપડ અલગ ખાવાનું છે? વાંધો નહીં. પાપડ પાપડ શેકાય આપણે ને પાવ આપણે બનાવ્યા છે. પાવ બનાવ્યા છે બે રીતે, એક આપણે ભાજી રીતે બનાવ્યા છે ને એક હળદર નાખીને બનાવ્યા છે. આ પાવ ચાશ મચાલો ચાશ નો ટેસ્ટ કરીને તમને બતાવી આગળ કેવું લાગે છે. ટેસ્ટ કરીને બતાવવાનું. અમે બે એકમાં ખાવું એ ગામની નામ કાંઈ ટેસ્ટ કર લે ટેસ્ટ. ખાય. Please. આપણે સલાડ ભૂલી ગયા છીએ પણ કોઈ વાંધો નહીં, હવે ભૂખ બહુ લાગી છે, સલાડ આપણે નેક્સ્ટ ટાઈમ. તમારું હવે આપણે ટેસ્ટ કરવી છે બે પાવમાં એકવાર ટેસ્ટ કરવી. થોડુંક ભાજી વાળું લેવી, એક છે બટર વાળું, અને જે અમે બનાવવાના હતા એ નથી બનાવ્યું. કાંઈ વાંધો નહીં. ટેસ્ટ કરી જાય પેલા. આપો આપો. Yes, yes. પેલો ડબ્બો કસો મસાલા. ઓ માં. મસાલો. ખાસનો. અમૃત હવે ઓલું જોરદાર બન્યું છે. આમ તમે ખાવા આવો ને આમ આંગળા કાઢતા લઈ જાઓ, ભાજીની હારે તમે આંગળા ખાઈ જાઓ. બે પ્રમાણે ભાજી નથી. પાપડ પાપડ રોસ્ટેડ બનાવ્યા અમે. મસાલા વાળી થાય. તો હવે ખાઈ લેવી. આમ જન્નતનો અહેસાસ થઈ ગયો એવું કીધું છે અમારે. તમારે સૌ પ્રસંગે ઓર્ડર લેવો હોય ને કોન્ટેક્ટ નંબર અમે નીચે આપી દઉં. પકડો આવી ગયા. તો એ તો guys, હવે અમે ખાઈ લેવી. ભાઈ પેલા રૂમાલ તો કાઢ નાખો. આપણા રસોઈયા એ. રસોઈઓ હવે ખાઈ લેવી. આ બ્લોગ ને અહીંયા જ પૂરો કરી નાખવી. હવે ખાઈ લેવી. તો બધાને રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ.